તો હવે દ્વારકા મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે। દૂર દૂરથી પગપાળા ચાલી આવ્યા છે ભક્તો। તો કાળિયા ઠાકુરના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા છે। હોળીને ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોની ભીડ જામી છે। હોળીને લઈને નિજ મંદિરમાં પણ ફૂલડોલ ઉત્સવ યોજાશે। ફૂલડોલ ઉત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના હોળી અને ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે પદયાત્રીઓ ચાલીને આવે છે ત્યારે ભગવાન દ્વારકાધીશના પરિસરમાં નંદઘેરા નંદભાઈઓ જય કૈયા લાલકીના નાદ સાથે આપ જોઈ શકો છો કેટલા ઝૂમી ઉઠ્યા છે। અને મંદિર વ્યવસ્થાપક સમિતિના જે અધિકારીઓ છે તે પણ સાથ સપોર્ટમાં, જેમ કે યાત્રિકો દૂર દૂરથી ચાલીને આવતા હોય ને ક્યાંક ને ક્યાંક આ યાત્રિકોની એક આનંદ લેવાની વાત હોય છે। ભક્તિ અને ભગવાન અને જે ભક્તો બંને સાથે રહી અને એક આનંદ ઉત્સાહથી ઝૂમી ઉઠે છે। આપ જોઈ શકો છો કે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિર પરિસરમાં જ યાત્રિકો કેટલા ઝૂમી નાચી ઉઠીને ખુશખુશાલ થઈ રહ્યા છે। અનિલાલ સંદેશ દ્વારકા।